કર્મની અંદર મેવા અને દિલની અંદર જે સેવા લખેલી હોય છે એ ક્યારે પાછી પડતી નથી। લાખો આવે કે કરોડો આવે, એક જ ધ્યેય છે કે ભૂખ્યું કોઈ પાછું જવું ન જોઈએ। એ ઉદ્દેશની સાથે 1600 માણસોના સ્ટાફ સાથે જે આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, 1600 માણસો આ કેમ્પની અંદર વ્યવસ્થામાં જોડાયા છે। એમના ઊભા છે, દીપકભાઈ ઊભા છે, એમની પૂરી ટીમ ઊભી છે। તમે જોઈ શકો છો કે ખડે પગે રહીને એક એક પલ, અને એવું જ હશે કે અહીંયા કોઈ ઊંઘતું હશે, પણ અહીંયા કોઈ 1600 માણસોના સ્ટાફમાં કોઈ ઊંઘતું નથી। જય અંબે બધાને। આપણે ધોરી મુકામે આ બીજું વર્ષ છે। આપણા જીવન દરમિયાન અનેક સેવાઓ કરી છે, હરેક પરિસ્થિતિમાં સેવા કરી છે, અને જ્યારે અહીંયા ધોરી મુકામે આજે ચોથો દિવસ છે આપણો, અને ખૂબ જ લાખોની સંખ્યામાં માઈ ભક્તો જ્યારે ગુજરાતભરમાંથી ચાલતા આવતા હોય છે, એમના માટે આપણે રહેવાની, જમવાની, મેડિકલ, ડૉક્ટરો, રહેવાની ક્યાં પણ એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ વ્યવસ્થા અહીંયા કરી છે। ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં મારી ભક્તોએ અહીંયા માનો પ્રસાદ લીધો છે। લાખોની સંખ્યામાં અહીંયા ચા, પાણી, નાસ્તો પણ કર્યો છે, અને અમને પણ આ સેવા કરવાનો એક માતાજીના આશીર્વાદથી આનંદ આવ્યો છે। મારી ટીમ, આખી ટીમ પણ એટલી ઉત્સાહી હતી કે પાંચ દિવસથી સિલિંગ કોઈ કલાક 2 કલાક ઊંઘ્યા જ નથી, નાહવા માટે ગયા છે। સંપૂર્ણ આટલી મોટી ટીમ, ત્યારે બધા ધંધો છોડીને ગયા છે, બધા એમનો પોતાનો કામકાજ ધંધો મૂકીને અહીંયા જ્યારે એમના ઘરે પાણીનો ગ્લાસ પણ નથી જાતે લઈને પી શકતા એ લોકો આ છેલ્લા સતત 5 દિવસથી આમાં સેવા કરે છે। તો જગતજનની મા અંબામાં એમની પેલી હરેક મનોકામના પૂરી કરે। અને આ આપણે 25 દિવસથી આજે તો 28 દિવસ જેવો થઈ ગયો, જ્યારે પાયો નાખ્યો તો માતાજીના નામથી કે માં જે મારી ભક્તો આવશે, અને બધા માટે સારી એવી વ્યવસ્થા થઈ હતી, અને જે મારી ભક્તો ચાલતા આવે છે એમની જગતજનની મા અંબામાં હરેક મનોકામના પૂરી કરે।